વસ્તુ છે, ખરા આપ શું માનો છો? એબ્સોલ્યુટલી નોટ. સેમિસ્ટર સિસ્ટમ બંધ કરવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને થોડી ઘણી અંશે રાહત મળશે. આ એક બેઝિક એડવાન્ટેજ હું જે જોઉં છું. એ સેમિસ્ટર સિસ્ટમ બંધ કરવાથી શિક્ષણનું સ્તર અચાનક સુધરી જશે, બાળકો જોરદાર પરફોર્મન્સ કરવા લાગશે, એવું તો બિલકુલ નથી. લેટ મી બી વેરી ઓનેસ્ટ ઓન ધીસ પાર્ટ. ગુજરાત રાજ્યમાં કમનસીબે કહું છું, ગુજરાત રાજ્યમાં અભ્યાસની ગુણવત્તા, આપણે થોડા વખત પહેલા જ અહીંયા સંદેશ ન્યૂઝ ઉપર જ એક ડિસ્કશન હતું, જ્યાં આઈસીએસસી બોર્ડ ફર્સ્ટ રેન્ક ઉપર, સીબીએસઈ બોર્ડ સેકન્ડ રેન્ક ઉપર ને ગુજરાત બોર્ડ 9મા ક્રમે હતું આઉટ ઓફ 35. તો એનું કારણ શું છે? આ જ છે. અભ્યાસક્રમ તો ડૂડા રૂપાળા બનાવી દીધા, પુસ્તકો પણ સારા બનાવી દીધા, પણ એના ઇમ્પ્લિમેન્ટેશનનો જે પ્રોબ્લેમ છે એ પહેલેથી રહ્યો છે. એટલે સેમિસ્ટર સિસ્ટમ કાઢી નાખશો તો બાળકો બહુ સારું અચાનક ભણી લેશે એવું જરૂરી નથી. એના માટે વધારે જરૂરી શું છે કે સ્કૂલોમાં જે ગ્રાઉન્ડ લેવલે ટીચર સારું કામ કરે, યોગ્ય રીતે પોતાની ફરજ બજાવે અને બાળકો ઉપર ફોકસ કરીને એમને હેલ્પ કરે નેશનલ લેવલની એક્ઝામ્સની તૈયારી કરવા માટે. એ બહુ અગત્યનું છે. જી નરેશજી,